મિત્રો 1 જુલાઈ 2017 ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કરવામાં આવ્યો, જેમાં ટેક્સ માટે જુદા જુદા સ્લેબ તૈયાર કરવામાં આવ્યા, જેમાં અત્યંત જરૂરી જે ચીજ વસ્તુ હોય તેના પર 0% ટેક્સ, જરૂરી ચીજ ઉપર 5%, કેટલીક સ્ટાન્ડર્ડ ચીજ વસ્તુ પર 12% કે પછી 18% અને લક્ઝરી આઇટમ હોય તો તેના પર 28% ટેક્સ સરકાર દ્વારા લેવામાં આવે છે. જીએસટી એ દેશમાં લાગુ થયો ત્યારથી સતત દેશની તિજોરી છલકાઈ રહી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ગુજરાતમાં 12.78 લાખથી વધારે એક્ટિવ જીએસટી કરદાતા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જાહેર થયેલા આંકડા અનુસાર એક રિસર્ચ મુજબ સૌથી વધુ જીએસટી કરદાતામાં ગુજરાત દેશમાં 3જા નંબરે છે. પહેલા નંબરે ઉત્તર પ્રદેશ આવે છે, જ્યાં 20.08 લાખ કરદાતા છે. ગુજરાતમાં 8 વર્ષમાં જીએસટી કલેક્શનમાં 200%નો વધારો થયો છે. મતલબ છેલ્લા 8 વર્ષમાં જે જીએસટીની સરકારને આવક હતી તે ડબલ થઈ ગઈ છે. વર્ષ 2017-18માં જીએસટી કલેક્શન 46,000 કરોડ રૂપિયા હતું, તે 2024-25માં વધીને 1.36 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, એટલે કે બમણો આંકડો. રાજ્યમાં કુલ જીએસટી કલેક્શનમાં સ્ટેટ જીએસટીની એટલે કે એસજીએસટીની વાત કરીએ તો તે હિસ્સો 45,540 કરોડ રૂપિયા છે, એટલે કે 33%થી વધુ. ગુજરાતમાં જીએસટી કલેક્શન દર વર્ષે સરેરાશ 17%ના દરે વધી રહ્યું છે, જે ગુજરાત માટે અને દેશ માટે પણ ખૂબ જ સારી બાબત છે. જીએસટી કલેક્શનમાં ટોપ 5 સ્ટેટ્સની જો વાત કરવામાં આવે તો પહેલા ક્રમે મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્રમાં કુલ મળીને 18.43 લાખ કરદાતાઓ છે, કર્ણાટકમાં 10.48 લાખ, ગુજરાતમાં 12.78 લાખ, તમિલનાડુમાં 11.72 લાખ અને હરિયાણામાં 5.70 લાખ. દેશમાં કુલ મળીને 1.52 કરોડ એક્ટિવ જીએસટી કરદાતા છે અને તેમાંથી 12.78 લાખ એટલે કે 8.4% લોકો ગુજરાતમાંથી છે. રાજ્યનું ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની વાત કરવામાં આવે, જે જીડીપીની વાત કરીએ ગુજરાત સ્ટેટની તો તેનો હિસ્સો 8% છે. ગુજરાતમાં સીજીએસટી 37,931 કરોડ એટલે કે 28% છે. આઈજીએસટી 44,865 કરોડ એટલે 33% છે અને સેસનો હિસ્સો 8,412 કરોડ એટલે કે 6% છે. 2025માં એપ્રિલ મે મહિનામાં 26,700 કરોડ કલેક્શન થયું છે. ગુજરાતમાં વાર્ષિક 17%ના દરે જીએસટી કલેક્શન વધી રહ્યું છે. 2017-18ના રાજ્યમાં જીએસટી કલેક્શન 46,000 કરોડ રૂપિયા હતું અને તે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ અનુસાર CAGR અનુસાર 8 વર્ષમાં 17%ના દરે વધી રહ્યું છે, જે ખૂબ જ સારી સ્થિતિ દર્શાવે છે. આ આવકમાં વૃદ્ધિ થતા સરકારની તિજોરી છલકાઈ રહી છે અને વિકાસના કામો સરળતાથી પાર પડી રહ્યા છે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.